તો હવે વાત કરવી છે મહાશિવરાત્રીની। તો સોમનાથમાં મહાશિવરાત્રીનો ભવ્ય વહેલી સવારથી જ પ્રારંભ થઈ ચૂક્યો છે। મંદિરના દ્વાર 42 કલાક સતત ખુલ્લા રહેશે। ધ્વજા પૂજા સાથે મહોત્સવનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે। ભક્તોની વિશાળ પાલખી યાત્રામાં ભક્તોનો જયઘોષ, સમુદ્ર કિનારે હજારો ભક્તો દ્વારા પાર્થેશ્વર મહાપૂજન મહામૃત્યુંજય યજ્ઞમાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। સ્વાભિમાન પર્વ નિમિત્તે ભક્તોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો એક તરફ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે, બીજી તરફ સોમનાથ મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રીને લઈને ભવ્ય મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સવારે વહેલી સવારથી જ ભક્તો થનગની રહ્યા હતા મહાદેવના દર્શન કરવા માટે, અને જ્યારે દાદાના દર્શન કર્યા જયઘોષથી આખું પરિસર છે હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે। વહેલી સવારે 4 વાગ્યાથી મંદિર 42 કલાક સતત ખુલ્લું રહેશે દર્શનાર્થીઓ માટે। ભગવાન છે જે મહાદેવ ભોળાનાથ કહેવામાં આવે છે, આજે એમનો દિવસ છે, ત્યારે સૌ કોઈ શીશ ઝુકાવવા માટે સોમનાથ મહાદેવના દરબાર પહોંચ્યું છે। દર્શનાર્થીઓ માટે ખુલ્લું ધ્વજા પૂજન સાથે મહોત્સવનો વિધિવત જે છે તે પ્રારંભ થઈ ચૂક્યો છે। જોઈ શકાય છે કે વહેલી સવારથી જ મહામૃત્યુંજયનો પાઠ થઈ રહ્યો છે, ધજા પૂજન થઈ રહી છે।